સુરત શહેરમાં આંગણવાડી સાથે જોડાયેલી ગર્ભવતી મહિલાઓ માટે નવજીવન વંદના ગર્ભ સંસ્કાર સેમિનારનું ભવ્ય આયોજન ઉધના કોમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે ડિવાઇન બેબી સાઉલના ફાઉન્ડર અને સુરતના જાણીતા ગર્ભ સંસ્કાર એક્સપર્ટ ઋષિતા ખૂટને આમંત્રિત કરાયા હતા। સેમિનારમાં ગર્ભ સંસ્કારના મહત્વ અને જીવનમાં અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું। ઋષિતા ખૂટે પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું, ગર્ભ સંસ્કાર કોઈ એક વર્ગ, જાતિ, નાત, વર્ણ, પરિસ્થિતિ સાથે જોડાયેલો નથી, એક સર્વવ્યાપી સિદ્ધાંત છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગ સુધી ગર્ભ સંસ્કારનું મહત્વપૂર્ણ જ્ઞાન પહોંચે, આવનારી પેઢીને સંસ્કારી, સશક્ત, નિરોગી, તંદુરસ્ત બનાવી ઉત્તમ ભારત વર્ષનું નિર્માણ કરી શકાય। હાજર તમામ માતાઓએ ગર્ભ સંસ્કાર વિષયને ખૂબ સકારાત્મક રીતે સ્વીકાર્યો। પોતાના જીવનમાં તેના અમલમાં મુશ્કેલી પ્રેરણા મેળવીને સંકલ્પ લીધા કે તેઓ ગર્ભ સંસ્કાર નિયમોને પાલન કરે શ્રેષ્ઠ સંતાનને જ જન્મ આપશે। હું ઋષિતા ખૂટ, ફાઉન્ડર ઓફ ડિવાઇન બેબી સાઉલ ગર્ભ સંસ્કાર, અને આજે અમે આંગણવાડી વિસ્તારની 101 જેટલી ગર્ભવતી માતાઓ માટે ગર્ભ સંસ્કારનું આયોજન કર્યું છે, કે જેનું મુખ્ય આયોજન હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, અને જેમાં આશરે 200 કરતાં વધારે પરિવારના સભ્યો અને ગર્ભવતી માતાઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ કરવાનો અમારો ઉદ્દેશ્ય એટલો જ હતો કે જે આ એરિયામાં રહેતી બહેનો છે એને ગર્ભ સંસ્કારનું પ્રોપર જ્ઞાન મળે અને એ લોકો સુધી શ્રેષ્ઠ બાળક કેવી રીતે આ દુનિયામાં લાવી શકાય એની રૂપરેખા અમે સમજાવી શકીએ, કે જેનાથી આ ભારત દેશમાં પણ ખૂણે ખૂણેથી શ્રેષ્ઠ સંતાનનું આગમન થાય।